જોઈ રહ્યા છો કોઈ દિવસ ના છોડ્યો નહીં. એમનો જે તીસ્તા સેટલવાનો જે પ્રોગ્રામ હતો ને જી એ વખતે એટલી ગંભીર મુદ્દામાં જે પદ્મકાંત બેઠા હતા ને અને પછી પેલી બાઈ ઉભી થઈ ગઈ જી પણ એમના ફેસ ઉપર મેં જોયું કે પ્રભુ ચાવલા મને યાદ આવી ગયા. નાગજીભાઈ, એવો કોઈ સવાલ નથી આવતો કે જે કદાચ આપને પૂછવાનો સીધું મન થાય? આ પ્રોગ્રામ એના માટે છે કે દિલમાં જે સવાલો એ ફેંકો. શું કેવું છે પદ્મકાંત ત્રિવેદી અને દેવાંગ ભટ્ટને? શું પૂછવું છે, શું જાણવું છે? ખરેખર પદ્મકાંત ત્રિવેદીની સામે અને દેવાંગ ભટ્ટની સામે બેસવું ને જી કોઈ પણ વ્યક્તિ ને એટલે મને લાગે છે કે કદાચ આ લોકો વીપ આપતા કે ટિપ્સ આપતા હશે કે મેં તમને આવા પ્રશ્નો પૂછું છું. હું જાણવા માંગુ છું કે શું આ સાચું છે? તમે એવું આપો છો? સ્પષ્ટ કહી દઉં આપને કે પ્રશ્ન કદાચ પદ્મકાંતભાઈ પણ આની ઉપર થોડી વધારે વાત કરશે. આપને જાણીને ગમશે આ વસ્તુ. જ્યારે પણ અમારા સ્ટુડિયોમાં અલગ અલગ લોકો આવતા હોય છે ત્યારે પણ અમે વાત કરીએ છીએ કે અત્યાર સુધીના લગભગ એપિસોડમાં જે પ્રમાણે દિલીપ ભાઈએ કીધું કે 1211 એપિસોડ, એક પણ એપિસોડમાં ક્વેશ્ચનરીઝ ક્યારે પણ અમે તૈયાર કરતા નથી. અમે નથી કરતા તો સ્વાભાવિક છે. અમે તૈયાર કરી હોય તો કોકને કહીએ કે અમે આટલું આટલું તૈયાર કર્યું છે, પેપર પહેલેથી ફોડી નાખીએ. બાકી બિલકુલ ઓન ધ સ્પોટ સ્પોન્ટિનિયસ પરફોર્મન્સ, અને એના જ કારણે આ કાર્યક્રમની લોકપ્રિયતા ટકી રહી છે. નાગજીભાઈ, એક બહુ સ્પષ્ટતા કરવાની કે અમારી સૌથી પહેલી વફાદારી આપ જેવા દર્શક મિત્રો સાથે હોય છે. અહીં આવનાર કોઈ પણ મહેમાન હોય તેનાથી ક્યારે પ્રભાવિત થયા વગર અને ક્યારે કોઈ પણ જાતના પૂર્વગ્રહ વિના પણ જે પણ જવાબ એ લોકો આપતા હોય છે એમાંથી જ સવાલ અમે કરતા હોઈએ છીએ. આપે જોયું હશે કોઈ સ્ક્રિપ્ટ તૈયાર હોય તો આપે જે દાખલો આપ્યો કે તીસ્તા સેટલવાળનો ઇન્ટરવ્યુ, તો સ્ક્રિપ્ટ જો તૈયાર હોય તે પ્રકારના સવાલો જ ના આવે. જે જવાબો મહેમાનો તરફથી મળે છે તેમાંથી સવાલ, અને સવાલ એવો જ પૂછવાની અમારી હંમેશા પ્રયત્ન હોય છે જે આપના મનમાં સવાલ ઉઠે જવાબ સાંભળતા સાંભળતા કે આવો સવાલ પૂછાવો જોઈએ, અને અમે એ જ સવાલ પૂછવાનો પ્રામાણિક પ્રયાસ કરીએ છીએ. પદ્મકાંતભાઈ તમે હલો હાજી બોલો. હાજી, તો પદ્મકાંતભાઈ તમે એવો પ્રશ્ન ક્યારે પૂછતા હો છો? હું એવું ખાસ પાર્કિંગ કરું છું કે એવો ગુસ્સાવાળો તમે પ્રશ્ન પૂછો છો તો સામાન્ય સેલિબ્રિટી પોતાની માનસિક સમતુલા ગુમાવી બેસે તો એવું મને ઘણી વખતે એવા પ્રશ્નો તમે પૂછો છો ક્યારેક ગુસ્સામાં આવી જાય કે શું કરી નાખું એમ એવા પણ એવા પ્રશ્નો પૂછો છો? અમે છે ને ગેસ્ટ આવે ને એટલે ફટા અમારું જે સ્ટુડિયોનો ડોર હોય છે ને લોક કરી રાખીએ છીએ અને 30 મિનિટ સુધી ઊભા ન થઈ શકે. એટલે દે હેવ ટુ ફેસ ઇટ. એટલે તમારી આંખો ગાંધીજી જેવી છે કે જયારે ગાંધીજી જયારે અંગ્રેજો સામે જોતા ને એટલે અંગ્રેજો એકદમ બિલકુલ ઢીલા થઈ જતા. એટલે તમારી આંખો ગાંધીજી જેવી છે. એવું કેવું છે? નાગજીભાઈ, એક મિનિટ માટે હું કોલર મારો ઊંચા કરી દઉં અને થેન્ક યુ. નાગજીભાઈ, થેન્ક યુ વેરી મચ. આપનો આભાર. થેન્ક યુ. જી દર્શક મિત્રો, હું વધારે નથી બોલતો કારણ કે આપણે એક મોકો આપ્યો છે. જે આ સૂટ બૂટ પહેરીને જે આપની સામે બેસી રહ્યા છે મેકઅપ કરીને, આજે બિલકુલ કહેવાય કે નેચરલ નથી એમણે મેકઅપ કર્યો અને એઝ એ ગેસ્ટ બેઠા છે આપની સામે. તો પ્લીઝ કોલ કરો અને સવાલ કરો શું છે આપના મનમાં. નેક્સ્ટ કોલર છે, એમની સાથે વાત કરીએ. હેલો મોતીભાઈ બોલું. મોતીભાઈ, ક્યાંથી બોલો છો? મોતીભાઈ અમરેવાડીથી બોલું છું. જી મોતીભાઈ, પૂછો શું પૂછવું છે? અરે પદ્મકાંત દેવાંગભાઈ સાથે વાત કરી. જી જી, કરી શકો છો આપ. અચ્છા, સૌથી પહેલા તો દેવાંગભાઈ ને પદ્મકાંતભાઈને એ પૂછવા માંગીશ કે તમારા લોકોની તબિયત ખરાબ છે? ઓ માય ગોડ. ગુડ જોક, રિયલી નાઇસ જોક. જી. તબિયત એટલા માટે પૂછું છું કે તમે આટલું અદભુત કાર્ય કેવી રીતે કરી શકો છો? કાં તો કોઈ બીમાર વ્યક્તિ તો જ કરી શકે છે. અચ્છા, એટલે માનસિક બીમારીનું આપ પૂછો છો? એટલા માટે. હા, એક જ ચોક્કસપણે અમને એક બીમારી છે અને બીમારીનું નામ છે કે અમારા બધા જ દર્શકોને અમારે સંતોષ આપવો. એ લોકો જે અપેક્ષા રાખી રહ્યા છે અમારી ચેનલ પાસેથી, ગુજરાત ન્યૂઝ પાસેથી, એને અમારા ભાગે જે કાર્યક્રમ આવ્યો છે તે કાર્યક્રમ થકી અમારે તેમને સંતોષ આપવો. આ ચોક્કસપણે આને બીમારી કો ગાંઠપણ કો વોટેવર, પણ આ બીમારી છે, ચોક્કસ છે. અને આટલું અદભુત પ્રદર્શન આપ કરી રહ્યા છો એટલે મને ખાસ પૂછવાનું મન થયું હતું કે આપની તબિયત કેવી છે. બીજું કે દેવાંગભાઈ, આપણે ખાસ પૂછવા માંગીશું કે દરરોજ આપ બધાને પ્રશ્ન પૂછો છો, આજે તમે જવાબ આપવા તૈયાર થયા છો. તમને ખાસ પૂછવા કે તમે જયારે પ્રશ્નોત્તરી તૈયાર નથી કરતા, હમણાં તમે એક કોલરે પણ જણાવ્યું, પણ એ પહેલા તમારી તૈયારી હોય છે કેવી? અથવા તમને કોઈ કમેન્ટ કરતા હશો કદાચ ગેસ્ટ માટે? કારણ કે કદાચ કોઈ ગેસ્ટ એવા હશે કે તમને ગમતા બી હશે, નહીં પણ ગમતા હોય. ગમતા નહીં ગમતા, અંગત ગમો અણગમો, ફ્લોર પર બેઠા પછી, બ્લેઝર પહેર્યા પછી, મેકઅપ થયા પછી કદાચ એ ગમો અણગમો નથી જોતો. અને ક્યારે પણ એક ઇન્ટરવ્યુ છે, એક સબ્જેક્ટને અને સબ્જેક્ટને એ ટાઈમે અમારા સેન્ટરમાં હોય છે. આઈ થિંક આપ ઘણી બધી વાત જાણવા માંગો છો પદ્મકાંતભાઈ પાસેથી પણ.
મારી બીમારીનો તો મેં સ્વીકાર કરી લીધો. જી, જી. બોડી લેંગ્વેજ વિશે હું થોડું કહેવા માંગુ છું. હા તમે પ્રશ્ન પૂછીને તરત આંખો, તમારે જે આઈ કોન્ટેક્ટ છે એ અદભુત તમારી અદાઓ છે. હા મોતીભાઈ આપ બોલો. હા પદ્મકાંતભાઈ, હાજી. હા, આપણી આંખોની જે સ્ટાઇલ છે એ અદભુત સ્ટાઇલ છે. આપણા આઈ કોન્ટેક્ટ બહુ જબરદસ્ત છે. એક વાત જ્યારે તમે કરો છો ત્યારે ચારે બાજુ આપણી આંખ ફરી પાછી આવી જાય છે. થેન્ક યુ મોતીભાઈ. અને પ્રયત્ન કરીશું કે અમે જે પણ સવાલો પૂછીશું એ સવાલોમાં જે હમણાં જ વાત કરી દેવાંગભાઈએ કે વિષયને અમે વફાદાર રહીએ છીએ. જી. અને ખાસ કરીને અમારા અનેક આપના જેવા દર્શકો કે જે લોકો માટે અમને પોતાને ગર્વ છે, અમને પોતાને નાશ છે. અમારા ગામમાં અનગામમાં અમે આખરે માણસ છીએ અને માણસ હોવાના કારણે કેટલીક માણસ સહજ નબળાઈઓ અમારામાં આવવાની શક્યતા હોય છે. એ વાત અમે પણ જાણતા હોઈએ છીએ બહુ સભાનપણે. પણ કમસે કમ એ અડધો કલાક માટે અમે અમારા પૂર્વગ્રહો, અમારા લાઇકિંગ ડિસલાઇકિંગ અમે સ્ટુડિયોની બહાર એક ખીટી રાખી છે, એના પર ટીંગાડીને અમે સ્ટુડિયોમાં આવીએ છીએ. અમારો પ્રયત્ન છે આપને સાચી માહિતી પહોંચાડવા માટે અને એને લગતા સવાલો પૂછવાનો. ક્યાંક અમારી પ્રશ્ન એ છે કે મારો છોકરો છે અત્યારે કોલેજ કરી રહ્યો છે. હાજી. હવે મારે પદ્મકાંતભાઈ તમને જયારે જોઉં છું ત્યારે એવું થાય કે મારા છોકરાને આ જગ્યાએ બેસવાનું નહીં, કોકને પ્રશ્ન પૂછે તો શું તૈયારી કરી શકાય છોકરા પાસે? તમને જોઈને એક આઈડિયલ માને છે મારો છોકરો તમને. હાજી. તમે શું સલાહ આપશો બંને? મારા માતા પિતાને જ આવો એક શોખ હતો કે મારો છોકરો મોટો થઈને એક સારો વક્તા બને, સારો પ્રવક્તા બને, સારો પત્રકાર બને. અને મારા માતા પિતાએ મારી ચોઈસની લાઈન ઉપર મને આગળ ધપવા દીધો, મને રોક્યો નહીં. એમ આપ આપના દીકરાને આ એની પસંદગીનો જે માર્ગ છે એમાં આગળ વધવા દેજો. આપ ખાલી બાધારૂપ નહીં બનો, આપ એને રોકશો નહીં તો પણ એ ઘણો બધો આગળ નીકળી જશે. દેવાંગભાઈ, આપની તરફથી કોઈ સલાહ? હું એટલું જ કહેવા માંગીશ કે જો આ લાઈનમાં જે પ્રમાણે પદ્મકાંતભાઈએ કીધું કે પેરેન્ટ્સ સપોર્ટ કરે અને એને મનગમતી લાઈન એને લેવા દે, પણ જો સફળ થવું હોય આ ફિલ્ડમાં તો ફક્ત ને ફક્ત વાંચન, દેટ ઇઝ ધ ઓનલી મેડિસિન ટુ બી સક્સેસ ઇન ધીસ લાઈફ. થેન્ક યુ. જી જી મોદીભાઈ, થેન્ક યુ વેરી મચ. જી જી, મજા આવી તમારી સાથે વાત કરવામાં. અમને પણ મજા જી જી, થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, આજે દર્શકો મજા લઈ રહ્યા છે. કદાચ આપ ક્યાંક ના રહી જાઓ, સમય ખૂબ ઓછો છે, સીધો કોલ કરો અને વાત કરો. એક કોલર જોડાયા છે, એમની સાથે વાત કરીએ. હેલો, નમસ્કાર. નમસ્કાર, કોણ બોલો છો? મોહમ્મદ શફીક દુઆપુરાથી. જી શફીકભાઈ, શું પૂછવું છે આપને? સૌથી પહેલા તો હું દેવાંગભાઈને જી અને પદ્મકાંતભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપવા માંગુ છું. જી, થેન્ક યુ. આપનો જે પ્રોગ્રામ આવે છે એ જોવાનું એવું મન થાય છે કે ઉભું થવાનું મન નથી થતું. હાજી. આપણે પ્રશ્ન એ પૂછવો છે હાજી. કે કઈ રીતે આપ આટલા સ્વસ્થ રહીને આપણા સામે જે બેઠેલા માણસો હોય છે હાજી. એને તમે પ્રશ્ન પૂછો છો અને કઈ રીતે એમને